દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને સાધન સહાય, વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ, સિનિયર સિટીઝનોને ભોજન અને ધાબળાની કીટ, તમામ જરૂરિયાતમંદોને તમામ પ્રકારની સહાય કરવામાં આવે છે. દર્શિતાબેન શાહ દ્વારા આ તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે. દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, લાયન ક્લબ અમદાવાદ સંવેદના, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સાઉથ, રોટરી ક્લબ ઓફ અમદાવાદ દિવ્યમ, હેલ્પિંગ હેન્ડ, સમ્યક વુમન ક્લબ, કોશિશ, પ્રિન્ટ વિઝન, ગીવ ફોર એવર દ્વારા વસ્ત્રાપુર ખાતે પેરા ચેસ અને કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 252 દિવ્યાંગ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. પ્રથમ ઇનામ ટ્રોફી અને ₹300, દ્વિતીય ઇનામ ₹200, તૃતીય ઇનામ ₹100 અને બાકીના ખેલાડીઓને ₹100 આપવામાં આવ્યા હતા, જેમાં કુમુદબેન રશ્મિકાંત શાહ, દર્શિતા બાબુભાઈ શાહ, કાંતિભાઈ પરમાર, ક્ષિતિશભાઈ મદનમોહન શાહ, ગીતા રાવ, મીનાક્ષીબેન મશર, પિયુષભાઈ મશર, અમિતા પટેલ, નિર્મલાબેન, પંકજભાઈ શેઠ, એસ રાજારામ, સિમિથાબેન, હસમુખભાઈ જોશી, સુબોધભાઈ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાનો પેરા ચેસ અને કેરમ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર શારીરિક ક્ષતિગ્રસ્ત, દ્રષ્ટિહીન, સાંભળવાની ક્ષતિ તથા વરિષ્ઠ નાગરિક આમ દરેક કેટેગરી મળીને કુલ 252 રમતવીરોએ ભાગ લીધો હતો. આ રમતોમાં દિવ્યાંગ ખેલાડીઓને કેરમની અંદર દિનેશભાઈ જાદવની ટીમ અને પરાગભાઈ પંચાલની ટીમ દ્વારા ચેસની રમત રમાડવામાં આવી હતી. આ સુંદર આયોજન બદલ તમામ દાતાશ્રીઓ અને દિવ્યાંગ ખેલાડીઓનો સંસ્થા વતી અમે આભાર માનીએ છીએ.